અન્યાય સામે લડે એના ઇતિહાસ રહેતા હોય છે. આજે ઘનશ્યામભાઈ એ અન્યાય સામે લડતા લડતા જે આ ઘટના બની, જીવન અને મરણ તો ઉંમર પ્રમાણે દરેકનું લખેલું જ છે, પણ કોઈ ક્રાંતિ માટે, કોઈ અન્યાય માટે, કોઈ સમાજને રાહ ચીંધવા માટે જ્યારે શહીદીમાં નામ નોંધાવે એના નામ એ ઇતિહાસમાં અમર રહેતા હોય છે. આજે તમને બધાને પણ અભિનંદન આપું છું કે અહીંયા ન આવવા માટે કરીને અનેક પ્રકારના દબાણ થયા છે. અહીંયા સમાજની વાત કરવા માટે, અહીંયા ન આવવા માટે અનેક લાલચો, અનેક વિડિયા બનાયા છે. પોલીસ ઘરે ઘરે પહોંચી છે, પણ આજે આ રાજપુરા પરિવારને આપણે આશ્વાસન આપવા માટે અને એમને પડકે રહેવા માટે કરીને આ તમે જે બધા આજે એક એમના સામે કોઈ પણ પ્રકારનો ડર વગર, ભય વગર આજે અહીં આવ્યા છો. તમને તો વર્તમાન ઇતિહાસ કરશે, પણ તમારી આવનાર પેઢીને પણ ઇતિહાસ યાદ કરશે કે અન્યાય સામે લડવા વાળા આ લોકો ગયા હતા. આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે કોઈ પણ પક્ષની સરકાર હોય, એમાં જે પ્રશાસન અને સત્તામાં બેઠેલા અધિકારીઓ હોય કે નેતાઓ હોય, એમને અન્યાય થયો હોય તો ન્યાય આપવાની જવાબદારી એ લોકોએ બહુમતીથી એમને સોંપેલી હોય છે. અને જેને ન્યાય આપવાનો હોય ત્યારે અન્યાય કરે છે, ત્યારે એ પરિવાર હોય કે કોઈ સમાજ હોય કે અન્યાય વાળા હોય, એનું કોઈ રણી ધણી હોતું નથી. મારા સમાજના સર્વપક્ષીય આગેવાનોને કહેવું પડે કે આજે રાજપુરા પરિવાર અને આયોજકોએ કોઈ પક્ષની મીટિંગ નથી બોલાવી, કોઈને કઈ લઈ લેવા માટે નથી બોલાવ્યા, પણ એક તો દીકરો સમાજે ગુમાવ્યો, પરિવારે ગુમાવ્યો, અને એના ઉપરાંત પણ તાણું યુવાનો ઉપર ખોટા કેસ થાય એ ન્યાય માટે કરીને આ તમારા બધાને બોલાવ્યા હતા અને આમંત્રણ આપ્યું હતું. સરકારમાં બેઠેલા જે કઈ આપણા સમાજના આગેવાનો હોય એમને પણ હું વિનંતી કરું કે કોઈ પણ પક્ષનો આગેવાન એ જ્યારે એને ચૂંટણી લડવી હોય ત્યારે કોઈ પક્ષને કહેતા હોય છે, એમના મોવડી મંડળને કહેતા હોય છે, એમના ગોઠ ભાદરોને કહેતા હોય છે કે મારા સમાજના આટલા વોટ છે, મને ટિકિટ મળવી જોઈએ, એટલે તો તમે સમાજના આંકડા આપો છો. અને જ્યારે સમાજ ન્યાય માગે, સમાજ તમારી પાસે વિનંતી કરે અને ચૂંટાણા પછી સમાજ તમને વોટ આપ્યા પછી સત્તાને બેહાડો અને કમસે કમ ન્યાય માટે પણ તમે બોલી શકતા નથી, ન્યાય પણ અપાવી શકતા નથી, તો આવી સત્તા એ હું માનું ત્યાં સુધી એ સત્તાનો કોઈ, હું માનું ત્યાં સુધી કોઈ એનો મિનિંગ રહેતો નથી, કોઈ એનો અર્થ રહેતો નથી, અને એને સમાજની કોઈ ઊંઘ રહેતી નથી. ત્યારે આપ સૌને મારી વિનંતી કે આ અનેક પ્રકારના સંઘર્ષ તે પડકારો છે, પણ એની સામે લોકશાહીની અંદર ગાંધી ચિંધ્યા માર્ગે સંયમતા સાથે બંધારણે આપણને આપેલા હકો, એ હકોના અનુસંધાને આપણે કઈ રીતે ટકીને ન્યાય મેળવવા કે આવનાર પેઢી માટે કંઈક સારું થાય એવું કરવું, એ આપણાને બાબા સાહેબ આંબેડકરનું બંધારણ હોય કે ભૂતકાળમાં જે આપણાને એક ક્ષત્રિય તરીકે, ઠાકોર તરીકે, કોળી તરીકે, એ આપણાને ક્ષત્રિય તરીકે જ્યારે બીજાનું પ્રોટેક્શન કરવાની, બીજાની સલામતીની જવાબદારી આપણી હતી, ત્યારે આજે આ સમાજ કોઈ કઈક એ જગ્યાએ અત્યારે જઈને ઉભો છે કે એને ન્યાય માટે કે એની સલામતી માટે બીજાને કહેવું પડે. આજે આ સ્થિતિમાં આવ્યા છીએ ત્યારે લોકશાહીની અંદર સર્વોપરી કે એની જનસંખ્યા અને સત્તામાં બેઠેલા કે વિપક્ષમાં બેઠેલા જે લોકો હોય એ ન્યાય માટે કરીને આપણી લડાઈ લડે, એ આ વર્તમાન સમયની માંગ છે. આજે હું ઋતિકભાઈના શૈક્ષણિક સંકુલમાં ગઈ તો ત્યાં 1000 જેટલા વિદ્યાર્થીઓ, ભાઈ બહેનો અભ્યાસ કરે છે. એ આવનાર પેઢી એ ભણેલી ગણેલી છે, તો અનેક પ્રકાર અન્યાય સામે લડવા માટેની બૌદ્ધિક રીતે નિર્ણય લઈને સમાજને ઉપયોગી બનશે.
શિક્ષણની જરૂર છે, બદીઓમાંથી કઈ નાના મોટા વ્યસનો હોય તો એમાંથી બહાર નીકળવાની જરૂર છે. વટ વતન ને વ્યસન આ ત્રણ પ્રકાર એ કોળી અને ઠાકોર સમાજે છોડવાની જરૂર છે. આજે એવા માણસોની જરૂરિયાત છે કે કોઈ સંગઠન હોય કે કોઈ પક્ષ હોય, સરપંચ હોય કે લોકસભાનો સભ્ય હોય, એ જ્યારે એ પોતાના વ્યક્તિગત માટે નહીં પણ સમાજ માટે કે લોકો માટે સમર્પિત હોય એવા પ્રામાણિક માણસોની પણ વર્તમાન સમયની અંદર ક્યાંક ને ક્યાંક એ પૈકીના માણસોને શોધીને મોકો આપવાની જરૂર છે. અત્યારે ચૂંટણીઓ હોય એટલે ઘણી વખત સાંભળું તો અમને બધાને દુઃખ થાય કે કોળી ને ઠાકોર સમાજ એટલે એમની સામે ચૂંટણીના 2-3 દિવસ પહેલા નાનો મોટો ખર્ચો કરી નાખશું તો એ ક્યાં જવાના છે. એટલે મારો કહેવાનો અર્થ એટલો છે કે કોઈ પણ વિઝન એ તમારા ટૂંકા વર્તમાન સમય માટે નહીં પણ તમારા બાળકો માટે ને તમારા ભવિષ્ય માટેનો નિર્ણય તમારો હોવો જોઈએ. તમે કોઈને પણ મદદ કરો એ ટાઈમે 5-25 રૂપિયા એ ઘરના તમે વાપરીને એને મહેનત કરીને કોઈ સરપંચથી કરીને કોઈ જગ્યાએ સત્તા ઉપર બેસાડશો તો તમે એની પાસે હકથી ટાપુ કરાવી કહે છો, હકથી એનું કામ કરાવી કહે છો. પણ ચૂંટણી હોય કે કોઈ પણ મદદ કરવાની વાત હોય એ ટાઈમે તમે નાના મોટી એની પાસે ખર્ચાવાની કે ગમે પેલી કરો તો એ પોતે પણ એવું ઈચ્છે કે તમે એ ટાઈમે જે કંઈ મદદ કરવાની હતી એ મદદ મફત નથી કરી. આવું ઘણી વખત હું સાંભળું છું. ત્યારે જળમૂળથી ક્યાંક ને ક્યાંક એ તંદુરસ્ત લોકશાહીના દર્શન કરાવીને સમાજ એ સંગઠિત બને, પોતાના હક અને અધિકાર માટે લડતો થાય. અને તમામ સંગઠનો હોય, મેં કીધું એમ તમામ પક્ષો હોય, એ પક્ષના આગેવાનો, સંગઠનના આગેવાનો એ પોતાના વ્યક્તિગત સત્તા માટે કે સંપત્તિ માટે નહીં પણ સમાજ માટે સમર્પિત હોય એવા માણસોની વર્તમાન સમયની અંદર ખૂબ જ માંગ છે. એક બાજુ લાખો કરોડો રૂપિયા ખર્ચવા વાળા લોકો એ આપણા ઉપર અત્યાચાર કરવામાં, જુલમ કરવામાં કઈ બાકી રાખતા નથી. આજે મારે રાજ્યના ગૃહમંત્રીને આ વિછિયાની ભૂમિ ઉપરથી કહેવું છે કે રાજ્યના ગૃહમંત્રીનામાં તાકાત હોય તો આ 5-5 વર્ષની દીકરીઓ ઉપર આંતરે દાડે બળાત્કાર થાય છે અને એના મા બાપને વાલી વારસો અઠવાડિયું પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છે. એની સામે ફરિયાદ નોંધાતી નથી. એમની સામે ફરિયાદ નોંધી હોત તો હું તમને અભિનંદન આપોત. આજે બુટલેગરો તમામ પ્રકારની બદીઓ વાળા એ બેફામ રીતે લોકો ઉપર જુલ્મ કરે, તમામ પ્રકારના 2 નંબરના ધંધા કરે, તમામ પ્રકારના ક્રાઇમ કરે અને તો પણ એના સામે કોઈ પ્રકારનો ગુનો દાખલ ન થાય. અને આવા ગુનાખોર લોકોને કોઈ પણ સમાજના હોય કે કોઈ પણ પક્ષના હોય એમની સામે ગુના નોંધી અને રાજ્યમાં શાંતિ વ્યવસ્થા અને ભાઈચારાની ભાવના માટે કામ કર્યું હોત તો રાજ્યના ગૃહમંત્રીને અભિનંદન આપોત. આ તો ચોર કોટવાળને દંડે તેવી વાતો. એક તો નુકસાન કર્યું ને સામેથી કેસો દાખલ થાય. ત્યારે આ વર્તમાન કાયદો અને વ્યવસ્થા જે કથળ્યું, હું તો એમ માનું છું એટલા સુધી કે ભલે ભાજપના શાસનમાં ઘણા ગૃહમંત્રી હતા પણ ક્યાંક ને ક્યાંક આટલી હદે કાયદો અને વ્યવસ્થા નતું કથળ્યું જ્યાં વર્તમાન ગૃહમંત્રીના રાજ્યમાં કાયદો વ્યવસ્થા અને અત્યાચારો વધ્યા એવું આટલું ભૂતકાળની અંદર ક્યારે પણ જોવા મળ્યું નથી. એમને ખુલ્લો દોર આપવામાં આવે, ગુનેગારોને કોઈ પણ પ્રકારનો ભય નહીં. જે વધારે ગુના કરે એમને આમાં અભિનંદન આપવામાં આવે. મારે ના કહેવું જોઈએ કે કોઈ પણ પીએસઆઈ ની કે પીઆઈ ની કે પોલીસ અધિકારીની બદલી થાય તો જ્યાં સુધી એ પોલીસ સ્ટેશનમાં એની બદલી થાય કે એને પ્રમોશન મળે ત્યારે આમ પબ્લિક આવીને એના વિદાય સમારંભમાં હાજરી આપીને એને અભિનંદન આપે કે ત્યારે જ પોલીસે એને સાચું કામ કર્યું ગણાશે. તમે વર્તમાન પોલીસ સ્ટેશનોમાં જુઓ તો એ પૈકીનો કોઈ કાર્યક્રમ હોય ને તો આમ પબ્લિક કરતા અહીંયા બુટલેગરોની સંખ્યા વધારે હોય, બુટલેગરો ફૂલાના માથે હાર નાખતા હોય.
આ પરિસ્થિતિ આ રાજ્યની અંદર આપણને જોવા મળે છે. ત્યારે વિશેષ ના કહેતા એટલું જ કહું કે આ સમાજ એ સંગઠિત રહેવા માટે કરીને જ્યારે વીર માધાતા દાદાના વેલદાસ બાપુના, સદારામ બાપુના અને બાધીજી મહારાજના આપણે જ્યારે આપણા સૌના ઉપર આશીર્વાદ હોય ત્યારે ઝોન વાઇઝ એ કોળી ઠાકોર સમાજના 5 કે 6 જિલ્લાની અંદર એક એવા ધામ હોવો જોઈએ કે આવો કોઈ પણ પ્રસંગ હોય તો એ કોળી ઠાકોર ધામ એ 5 જિલ્લા વચ્ચે બને એવી પણ આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે, જ્યાંથી કરીને ક્યાંક ભેગા થઈને કંઈક સારો વિચાર કરી કે ઋત્વિકભાઈ, પુંજાભાઈ સાહેબ, આવડો મોટો સમાજ છે, ઘર દીઠ 1000 રૂપિયા, 500 રૂપિયાનું દાન કરશો ને તો આ સૌરાષ્ટ્ર ઝોનનું કોળી ધામ એક મોટું એક ઊભું થશે 15-20 વીઘામાં, અને એની અંદર ભણવાથી કરીને સમાજના સંગઠન માટેની કે ધાર્મિક વાતો થઈ શકશે. આવું જેમ આપણે મધ્ય ગુજરાતમાં ભાતીજી મહારાજના નામે થતું હોય અને આવું ઝોન પ્રમાણે થાય એવી પણ હું તમારા બધા પાસે અપેક્ષા રાખું છું. આજે તમે સૌએ મને અહીંયા આમંત્રણ આપ્યું અને ઠાકોર તરીકે, એક કોળી તરીકે, એક સમાજ તરીકે જ્યારે આવીશું ત્યારે હું આજે તમને એટલી ચોક્કસથી ખાતરી આપીશ, અમે બધા જે અત્યારે અમિતભાઈ ચાવડા બધા છે કે અમે જ્યારે જન્મ લીધો એ ટાઈમે ભાજપ કે કોંગ્રેસમાં નતો લીધો, અમે જન્મ ઠાકોર સમાજ કે કોળી સમાજમાં લીધો. જ્યારે કોળી ઠાકોર સમાજને અન્યાયની વાત હોય, એને વસ્તીના ધોરણે કંઈક આપવાનું થતું હોય અને એના માટે કરીને કઠોર નિર્ણય લેવામાં આવે અને અમને કોઈ પૂછે કે ગેનીબેન તમારા માટે સત્તા અગત્યની છે કે સમાજ અગત્યનો છે, તો એ ટાઈમે ગૌરવ અને વટ સાથે કહું કે મારા માટે સત્તા અગત્યની નથી, મારો સમાજ મારા માટે અગત્યનો છે. આ હું નથી કહેતી, અમને અમારા પૂર્વજોએ, અમારા વડીલોએ વારસામાં આપ્યું છે. અમને માધવસિંહ સોલંકીએ વારસામાં આપ્યું છે કે જ્યારે સમાજને અન્યાયની વાત આવે ત્યારે ખુરશી છોડવી પડે તો એને લાત મારી દેવી પડે, પણ સૌ એના માટે કરીને સમાજ પહેલો છે. ત્યારે આજે વિછિયાની ભૂમિ ઉપર એટલું ચોક્કસથી કહીશું કે આવનાર સમયની અંદર સાથે મળીને સમાજ માટે, અન્યાય માટે અને સમાજને ભાગે પડતું સરકારમાં કે ગમે ત્યાં શું લેવાનું થાય છે એમાં જેટલી મહેનત મજૂરી કરવી પડે એટલી સાથે મળીને કરશું. આજે ભૂતકાળની અંદર જ્યારે 2017માં અને એના પછી અનેક સમાજો ઉપર અનેક પ્રકારના રાજકીય રીતે ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા. એસસી હોય, એસટી હોય, ઓબીસી હોય, ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ હોય, આ તમામ સમાજો ઉપર જ્યારે ખોટી રીતે કેસ દાખલ કરીને ક્યાંક યુવાનો જેલમાં છે, ક્યાંક ખોટી રીતે કોર્ટના ધક્કા ખાય છે, એમને ન્યાય મળે ને એમના સામેના જે કેસ છે એ કેસ પાછા ખેંચાય એના માટે પણ જે લડત આપવી પડે એ સાથે મળીને લડત આપીશું, એની પણ આપ સૌને ખાતરી આપું છું. આપ સૌ વિશેષ ના કહેતા હજી ઘણા આગેવાનો બોલવાના છે. પરિવારને એટલું ચોક્કસથી કહીશ, ભાઈ રાજુભાઈને ખૂબ અભિનંદન આપું કે આજે દીકરીના પીળા હાથ કરવાની જવાબદારી એમણે લીધી છે. કોરોના સમયમાં પાભરમાં આવી જ રીતે એક દીકરીની માતૃશ્રી એક્સપાયર થઈ હતી અને એના પીળા હાથ જ્યારે કરાવે ત્યારે સમાજના આગેવાનોએ અમે જવાબદારી લીધી હતી. એના પછી આજે રાજુભાઈને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. આ પરિવારની ઊંઘ છે. આ સમાજમાં જ્યારે કોઈ આ અન્યાય સામે લડતા આવી ઘટના બને એ પરિવારનો આધારો બનતો હોય છે ને, પરિવારને ઊંઘ આપવા માટેની જવાબદારી એક આગેવાનોની સમાજની છે, એનું ઉદાહરણ આપ સૌએ પૂરું પાડ્યું છે. ત્યારે વિશેષ ન કહેતા ફરી એટલી ચોક્કસથી ખાતરી આપું કે આજે આ તમે જેટલા પણ ભેગા થયા છો, આ સંમેલનમાં આવ્યા છો, એ મનોબળ તમારું મજબૂત છે, નીડર છે, તમારે કોઈની પરવા નથી, તમે કોઈના વેચાયેલા નથી,
તમારે કઈ કોઈને લઈ નથી લેવું અને સમાજની વેદના તમારા ઉપર છે, તમારા દિલમાં છે, તમારા મનમાં છે, કંઈક કરવા માટેની ભાવના છે. એટલા માટે કરીને આજે તમે બધા આવ્યા. એ તમને જેટલા અભિનંદન આપ્યા એટલા ઓછા. અમને પણ અહીંયા આમંત્રણ આપીને પરિવારને ઊંઘ આપવા માટેની અને આપ સૌના દર્શન કરવા માટેનો આયોજકોએ જે મોકો આપ્યો, તક આપ્યો, એ બદલ એમનો સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. આજ રોજ જસદણ વિછ્યા મુકામે સ્વર્ગીય ઘનશ્યામભાઈ રાજપરાની જે હત્યા કરવામાં આવી તેના અનુસંધાને સમસ્ત કોળી અને ઠાકોર એકતા મિશન દ્વારા એક મહાસંમેલનનું આયોજન આજના દિવસે કરવામાં આવ્યું છે. ત્યારે સૌ પ્રથમ તો હું મારી વાતની શરૂઆત પૃથ્વીપતિ સમ્રાટ ચક્રવર્તી વીર માનધાતા મહારાજના જય ઘોષથી કરવા માંગીશ અને સાથોસાથ વેલનાથ બાપુના પણ જય ઘોષથી કરવા માંગીશ. તૈયાર છો? બોલો જય કોળી સમાજ, જય વીર માનધાતા, જય વેલનાથ બાપુ. સમગ્ર ગુજરાતમાંથી એટલી બહોળી સંખ્યામાં કોળી અને ઠાકોર સમાજ ઉપસ્થિત હોય અને એટલો નબળો અવાજ કાઢે ને ઈ સાહેબ નો હાલે. બંને હાથ ઉપર કરી મુઠ્ઠી વાળી અને તાકાતથી બોલવાનું છે. બોલો જય કોળી સમાજ, જય જય કોળી સમાજ, જય વીર માનધાતા, જય વેલનાથ બાપુ. ખૂબ ખૂબ આભાર મિત્રો. સૌ પ્રથમ તો એટલી ભારે જહેમત ઉઠાવીને સમસ્ત કોળી અને ઠાકોર એકતા મિશન દ્વારા જેટલું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે, જગ્યા પણ સાહેબ ટૂંકી પડે છે. મેં હમણાં પોસ્ટ વાંચી કે આ સંમેલનમાં 200 થી 300 માણસ આવવાનું છે. સાહેબ 2000 માણસ તો સોમનાથ થી આવ્યું છે. પરંતુ બધા જ ના નામ નહીં લઈ શકું. કદાચ કોઈનું નામ રહી જશે તો મને દુઃખ થશે. પરંતુ સાથોસાથ જે 93 લોકો ઉપર 307 જેવી ગંભીર કલમો લગાડવામાં આવી, જેલમાં નાખવામાં આવ્યા અને ત્યારબાદ જે લીગલ ટીમ કોળી સમાજની જે લીગલ ટીમ છે એમણે ભારે જહેમત ઉઠાવી 1 રૂપિયા લીધા વગર આ 93 લોકોને જામીન અપાવ્યા છે. એમની માટે એકવાર જોરદાર તાળીઓના ગણગડાટ સાથે વધાવી લ્યો. સાથોસાથ જે સોશિયલ મીડિયાના માધ્યમથી, ન્યૂઝ ચેનલના માધ્યમથી અનેક ન્યૂઝ ચેનલોએ આ મુદ્દાને પ્રકાશ આપ્યો છે, એ તમામ ન્યૂઝ ચેનલોનો હું આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એમને પણ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવી લ્યો. વિશેષ વાતો નહીં કરું. કદાચ વક્તવ્યમાં સૌથી નાની ઉંમરનો વક્તા હોઈશ, નાના મોઢે મોટી વાત નહીં કરું, પરંતુ એટલું ચોક્કસથી કહીશ કે ભારત દેશની આઝાદીને 75 વર્ષ થઈ ગયા. મુગલોએ આ દેશ ઉપર રાજ કર્યું, અંગ્રેજોએ આ દેશ ઉપર રાજ કર્યું. ત્યારબાદ આપણી ક્રાંતિકારીઓએ સરદાર ભગતસિંહ હોય, રાજગુરુ હોય, સુખદેવ હોય, તમામ ક્રાંતિકારીઓએ દેશ માટે પોતાના બલિદાન આપ્યા. ત્યારબાદ આ દેશ આઝાદ થયો. પરંતુ ક્યાંક ને ક્યાંક હજી એવું લાગી રહ્યું છે કે આ કોળી અને ઠાકોર સમાજ ગુલામીમાં જીવી રહ્યો છે. કોળી અને ઠાકોર સમાજ હજુ પણ અન્યાય અને અત્યાચાર થાય છે મિત્રો. પરંતુ આજ રોજ આ જનમેદની જોતા એવું લાગે છે કે આ સરકારને હું કહેવા માંગીશ કે સાંભળી લેજો સરકાર, આ એ જ કોળી અને ઠાકોર સમાજ છે જે કોઈને મુખ્યમંત્રીની ગાદી ઉપર પણ બેઠાડી શકે છે અને કોઈને મુખ્યમંત્રીની ગાદી ઉપરથી હટાવી પણ શકે છે. કદાચ કોઈને એવી હવા હોય કે હું છું એટલે સમાજ છે તો ભૂલી જાજો ભાઈ. તમે જન્મ લીધો એ પહેલાનો સમાજ છે ને તમે કદાચ નહીં હોય એ પછી આ કોળી સમાજ અને ઠાકોર સમાજ તો રહેવાનો જ છે.
જે બંધારણીય હક અને અધિકાર કોળી સમાજને મળવા જોઈએ એ ગુજરાતની અંદર મળતા નથી. ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે આ દેશની અંદર સંવિધાન બનાવ્યું ત્યારે સંવિધાનની પ્રસ્તાવના ઉપર આ દેશને ચાલવાનું હોય છે. શું કહે છે આ સંવિધાનની પ્રસ્તાવના? આ સંવિધાનની પ્રસ્તાવના કહે છે કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, હમ ભારત કે લોગ, અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ ઉપાસનાની સ્વતંત્રતા થાય એમ કરવાનો, તેઓ સર્વમાં વ્યક્તિનું આત્મસન્માનની જાળવણી અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની ખાતરી આપતી બંધુત્તા વિકસાવવાનો આ સંવિધાનની પ્રસ્તાવના કહે છે. પરંતુ આજે કોળી સમાજને હક, અધિકાર અને ન્યાયની વાત આવે ત્યારે કોળી સમાજ ઠાકોર સમાજને પછાત રાખવાનું કામ, દબાવવાનું કામ, કનડવાનું કામ જો કોઈ કર્યું હોય તો આ ગુજરાતની સરકાર છે. મિત્રો, આપણે સૌએ સમજવું પડશે. ઠાકોર હોય, ચુવાડિયા હોય, તળપદા હોય, ઘેડિયા હોય, આ બધું જ ભૂલીને એક મંચ ઉપર આવવું પડશે અને વિચારવું પડશે કે જ્યારે કોળી સમાજ ઉપર અત્યાચાર અને અન્યાય થાય છે, ઠાકોર સમાજ ઉપર અન્યાય થાય છે, ત્યારે આ કોઈ પેટા જ્ઞાતિઓ નથી જોતું. આ માત્ર એટલું જ જોવે છે કે આ કોળી સમાજનો દીકરો છે અને કોળી સમાજના દીકરા ઉપર અન્યાય અને અત્યાચાર થાય છે. એટલા માટે હમણાં જ મારે આ ગુજરાતના ગૃહમંત્રીને કહેવું પડ્યું હતું કે જે વારંવાર એવું કહેતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ મારે એમને જાહેર મંચ ઉપરથી કહેવું પડ્યું હતું કે આ ઈ કોળી સમાજ છે કે તમને કાયદો ભૂલાવી દેશે અને ફાયદો ભૂલાવી દેશે. હવે કોળી સમાજ જાગૃત થઈ ગયો છે, ઠાકોર સમાજ જાગૃત થઈ ગયો છે, ત્યારે હું વિશેષ વાતો નહીં કરું. ઘણા બધા વક્તાઓ બાકી છે, પરંતુ એવા બધા મેસેજો ફરતા હતા કે આ સંમેલન બંધ રહેવાનું છે, આ સંમેલન નથી થવા દેવાનું. પરંતુ હું એ લોકોને કહેવા માંગીશ કે આ કોળી અને ઠાકોર સમાજ કોઈના બાપની જાગીર નથી ભાઈ. આ જાત મહેનત કરીને પરસેવો અને લોહી પાડીને પોતાનું ગુજરાન ચલાવે છે. હવે કોળી સમાજ જાગૃત થઈ ગયો છે, એટલા માટે કહેવા માંગીશ કે બુઝદિલ હમ નહીં જો પીછે સે વાર કરતે हैं, बुज़दिल हम नहीं जो पीछे से वार करते हैं, अरे हम तो वो कोली है जो शेर को भी जगा के शिकार करते हैं. पेड़ों से गिरे हुए पत्ते नहीं है हम, आंधियों से डर जाए ऐसे बुज़दिल नहीं है हम. पेड़ों से गिरे हुए पत्ते नहीं है हम, आंधियों से डर जाए ऐसे बुज़दिल नहीं है हम. तूफानों से कहते जरा अपनी औकात में रहे, चट्टानों से टकराने वाले कोली है हम. વિશેષ વાતો નથી કરવી. અમને જે અહીંયા બોલાવીને માન સન્માન આપ્યું, બે શબ્દ બોલવાની તક આપી, તે બદલ તમામ આયોજક મિત્રોનો હું આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને દુઃખ સાથે કહેવું પડે, મને યાદ આવ્યું એટલા માટે કહેવું પડે કે સ્વર્ગીય ઘનશ્યામભાઈ રાજપરાની દીકરીને પણ વિડીયો વાયરલ કરવો પડ્યો કે સાહેબ અમારી સાથે જે ઊભા છે ને એને આવા દેજો, આ સંમેલન થવા દેજો. આ જગ્યાએ હું કદાચ નેતા બની ગયો હોત ને તો ઘનશ્યામભાઈ રાજપરાના ઘરે જાત, એ દીકરીને ગળે લગાડત અને કહેત કે દીકરી તું મારી દીકરી છો, હવે તું ચિંતા નહીં કરતી. પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે એક પણ ફોન નથી કરવામાં આવ્યો, રૂબરૂ મુલાકાત નથી કરવામાં આવી. ત્યારે હું આ દીકરીને કહેવા માંગીશ કે દીકરી, આજથી આ બ્રિજરાજ સોલંકી તારો ભાઈ છે અને સંપૂર્ણ જવાબદારી વિછ્યા અને જસદણની અંદર તારા લગ્નની આ બ્રિજરાજ સોલંકી લે છે, રાજુ સોલંકી લે છે. જય કોળી સમાજ, જય વીર માનધાતા. સમયની મર્યાદા છે, વક્તાઓ ખૂબ છે, પણ વિશેષ વાત નથી કરતો કે અમિતભાઈ, જ્ઞાનીબેન, આ ગુજરાતની અંદર આ બેનર ઉપર લખેલું છે કે ઠાકોર અને કોળી સમાજની 38% વસ્તી છે. દેશનું બંધારણ, દેશનો કાયદામાં લખેલું છે એસટી અને એસસી સમાજની 22% વસ્તી છે. એટલે 38 ને 22 કેટલી થઈ? 60% છે.
સાથે તમે દલિત અને આદિવાસીનો સાથ મેળવો એટલે 20% એ થયા. એટલે ભલા મોણો 80% ગુજરાતમાં તમારી વસ્તી છે અને તમે હાશી ભાગ્યા થઈને 30 વર્ષથી ફરો. આ ગુજરાતની અંદર મારા ગીરના હાવતો બીમાર પડી જાય મારા બેટે ઉંદાડો મુસે મેળવવાની ચાલુ કરીશું. અલ્યા પોજરો ગળાવો ને કે ઘરમાં મેલો ઉંદાડો મારવાની દવાઓ કોયાને ગુજરાતમાંથી વેશ કરવાનો હવે સમય આવ્યો છે. સમગ્ર ગુજરાતની અંદર ઠાકોર સમાજ અને કોળી સમાજની 38% વસ્તી હોય, SC ST ની 22% હોય, દલિત આદિવાસી 20% હોય, 60% આપણી વસ્તી છે. એટલે અહીં આજે આ જસદણ, વિંછિયા અને રાજકોટની ભૂમિ ઉપરથી તમારી બધેની રજા લઈને હું એક જાહેરાત કરું છું. ગેનીબેન, અમિતભાઈ, આગામી 2027 ની અંદર ગુજરાતની ગાદી ઉપર ઠાકોર, કોળી, દલિત, આદિવાસી માલધારી અમે બેસાડીશું. પણ સાથે સાથે તમારે અમારા હાથમાં લમણો રાખવો પડશે. વર્તમાન સમયની અંદર છેલ્લા 20 વર્ષથી હું જોઉં છું ટીવી ની અંદર રોજ ઠાકોર સમાજનું આંદોલન હોય, રોજ કોળી સમાજનું આંદોલન હોય. ડેલી આંદોલન કરવા, ડેલી ધરપકડ કરવી, ડેલી જેલમાં જવું, ડેલી તારીખે હેડવું. એના કરતા એક માનું ધાવણ ધાયેલા હોય તો ગુજરાતમાંથી સરકાર ઉખાડીને ફેંકી દો. અમારી 38% વસ્તી છે અને 38% વસ્તી હોય અને તમને આ લોકો ગુલામ બનાવીને શીલે બોધી રાખે અને તમે બેઠા બેઠા શેગરું હલાય તો આ વાહ 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 શરાબ આવે છે ગુજરાતમાં, શરાબ બને. તમારા કરતા તો ગુજરાતમાં 9% વસ્તી જેની છે એ લોકોને પ્રણામ અને વંદન કરું છું કે એ લોકો સરકારને 1.5 કલાકમાં ઝુકાઈ શકે. કેટલી વસ્તી છે ગુજરાતમાં? 9%. તમારી કેટલી છે ગુજરાતમાં? 38%. તો 38% વાળા હાશી ભાગ્યા અને 9% વાળા મારા બેટા બાદશાહ. તમારે બાદશાહ રહેવું છે, ખાસી ભાજ્ય રહેવું છે નથી. ઘણા લોકો મને ગુજરાતમાં એવું કહે છે કે ભાઈ આ જાતિવાદી માણસ છે, કુળવાદી માણસ છે. હું જાતિવાદી નથી, હું કુળવાદી નથી. જેની ગામમાં વસ્તી વધારે હોય એનો સરપંચ હોય છે કે નથી હોતો? મને હા નાનો જવાબ આપો. તો ગુજરાતમાં આપણી 38% વસ્તી છે, 22% SC ST આપણા રાજી છે, દલિત આદિવાસી આપણા રાજી છે. આપણી 80% સંખ્યા વાળા ગુજરાતના મુખ્યમંત્રી ના બેસી શકો? બોલો. એટલે જે લોકો આ વિંછિયાનું સંમેલન બંધ કરાવવા ફરતા હતા એમને હું આ વિંછિયાની ધરતી ઉપરથી ચેલેન્જ મારી નવઘણજી ઠાકોર કહેવા માંગુ છું કે આ સંમેલન નથી ભાજપનો વિરોધ કરવા, નથી આ સંમેલન કોંગ્રેસનો વિરોધ કરવા. આ સંમેલન કોઈ રાજકીય આગેવાનની કારકિર્દી ખતમ કરવા નથી. આ સંમેલન ગુજરાતમાં મારા કોળી અને ઠાકોર સમાજના હક અને અધિકાર માટે. એ લોકોને ખરાબ હવાઓ જે ફેલાવે, આમ ફેલાવે, તેમ ફેલાવે. એટલે આપ સૌને હું વિનંતી કરું છું કે તમારો પ્રગતિ કરવી હોય, તમારો વિકાસ કરવો હોય અને તમારા આવનાર ભાવિ પેઢીને સમાન ભેર જીતાવી હોય તો ગુજરાતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ, થવી જોઈએ, થવી જોઈએ. 27% OBC અનામત છે, એની અંદરથી ઠાકોર અને કોળી સમાજને લાભ મળતો નથી. ત્રીજા નંબરમાં ગુજરાતમાં ઠાકોર અને કોળી વિકાસ નિગમ ચાલે છે, એમાં એમના નિગમમાં 1200 કરોડ રૂપિયા આલે છે અને તમારા નિગમમાં 15 કરોડ રૂપિયા આલે છે. જેની 38% વસ્તી છે એને 15 કરોડ, જેની 9% વસ્તી છે એને 1200 કરોડ. આ ભેદભાવ શેનો? આ ભેદભાવ એટલા માટે છે કે ગુજરાતમાં શાસકો તમારી સમાજના નથી. એટલે જે લોકો વિંછિયાનું સંમેલન બંધ રાખવા માંગતા હતા એ લોકોના
સભામજીનું ચેલેન્જ ચાલુ છું કે તમારામાં તાકાત હોય તો ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં 1200 કરોડ રૂપિયા હવારને ખાવાડો અમૃતના દીકરા તમને ગણો. ઓળે ધોળેટી પછી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની વરણી થવાની છે. જો એમના બાપની તાકાત હોય તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો અધ્યક્ષ ઠાકોર કે કોળી બનાવે તો હું ભાજપમાં આવવા તૈયાર છું. એક વર્ષ પછી ગુજરાતના મુખ્યમંત્રી બદલાવાના છે. એ ઠાકોર સમાજના અને કોળી સમાજના આગેવાનોને ગાંધીનગર સમાચાર મોકલાવો કે ઠાકોર મુખ્યમંત્રી કે કોળી સમાજનો મુખ્યમંત્રી તમારા ભાજપ વાળા બનાવતા હોય તો આજની તારીખમાં આખો કોળી સમાજ આવવા તૈયાર છે ભાજપમાં. અલ્યા તમારું અહીંયા આવતું કોઈ નથી અને ખોટું સમાજને ગુમરાહ કરો. મને એક રસ્તા મિત્રનો ફોન આવ્યો કે નવગણભાઈ ચોઈ જવાના આવ્યું હતું વિષયા સંમેલનમાં. કે કોળી સમાજ ને ઠાકોર સમાજના કેટલા બધા આગેવાનો ભાજપમાં છે, તમારા અહીંથી ક્યાં જવાની જરૂર છે? મેં કીધું મારા ભાઈ, અમારો ઠાકોર સમાજ અને કોળી સમાજ વફાદાર અને માન ને મર્યાદા વાળો સમાજ છે. અમારી દીકરી પારકા ઘરનું પાનેતર ઓળખે ને કેટલી મર્યાદા એ જાહેરમાં બોલે ને. મારા કોળી સમાજના એ ઠાકોર સમાજના આગેવાનોએ કમલમની ચૂંદડી ઉઠી લીધી છે. એ તમારા માટે એક શબ્દ ના બોલી શકે તો એમનો ભરોસો કોઈ રાખતા ને. જે આ ટીમ સમાજ માટે લડે છે, કોળી સમાજ માટે લડે છે, ઠાકોર સમાજ માટે લડે છે, એ ટીમને સાથ અને સહકાર આપજો. અહીંયા બોડી સંખ્યામાં તમે બેઠા છો, આજથી નક્કી કરો એક જ લક્ષ્ય, એક જ વિઝન. 2027 ની અંદર SS1 ની અંદર ગુજરાતમાં શાસન આપણું કોળી ઠાકોરનું હોવું જોઈએ, હોવું જોઈએ, હોવું જોઈએ. કોઈને વાત ગમે કે ના ગમે, બાકી આ વાત મને ગમે છે, હું તમને કરું છું. જ્યાં સુધી આપણી સરકાર નહીં આવે ત્યાં સુધી આપણો વિકાસ થવાનો નથી. આયોજક મિત્રોએ મને બે શબ્દો કહેવાની તક આપી, મારું સન્માન કર્યું, તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સૌને જય સદા. આજે વિશ્યાના આંગણે જે ઘટના બની છે, ઘનશ્યામભાઈ રાજપરાની જે હત્યા થઈ અને એ માધ્યમથી ગુજરાતનો બોળો સમાજ આજ ભેગો થયો છે. ખરેખર ઘનશ્યામભાઈ તો અમર થઈ ગયા છે, અમર કહેવાય. ઘનશ્યામભાઈ અમર થઈ ગયા છે અને સમાજને એક કરવાનું કામ કર્યું છે. એટલે પેલા ખરેખર તો ઘનશ્યામભાઈ છે અત્યારે બધાના આત્મામાં છે. કેમાં છે? બધાના આત્મામાં છે. ઘણા બધાએ વાત કરી, બ્રિજરાજભાઈએ વાત કરી, અધિકારની વાત કરી, નવઘણસિંહ ઠાકોરે અધિકારની વાત કરી. પણ વર્તમાન કાળની સરકાર જ્યારથી આવી ત્યારથી ગુજરાતમાં કોળી ઠાકોર પર અત્યાચાર થાય છે. અત્યાચાર એટલે થાય છે કે આપણું રાજ નથી. માન્યવર કાશીરામ સાહેબે 1865 વાત કરી હતી કે ભાઈ જેનું રાજ હોય એની સમાજની બેન દીકરી સુરક્ષિત હોય છે. જેનું રાજ હોય એ સમાજ ઉપર અત્યાચાર અન્યાય નથી થતો. આ દેશમાં મુઠ્ઠી પર મુગલો આવ્યા, મુઠ્ઠી પર હુણ આવ્યા, યહૂદી આવ્યા, અંગ્રેજો આવ્યા, એ સમાજ ઉપર અત્યાચાર નથી થતા કારણ કે એનું રાજ હતું. વર્તમાન કાળમાં 2-3% લોકો ઉપર અત્યાચાર નથી થતું. એનું રાજ છે. એનું રાજ આપણા મતથી છે. જો 35-38% કોળી ઠાકોર સમાજ હોય અને 2-3% વાળાની સરકાર બનાવતા હોય અને આપણા સમાજ ઉપર અત્યાચાર થતો હોય તો આપણું રાજ આવવું જોઈએ કે ન આવવું જોઈએ?
આપણી સરકાર બનવી જોઈએ કે ન બનવી જોઈએ? તો જ્યાં સુધી કોઈ ઠાકોર ભેગો થઈને રાજકારણમાં નહીં આવે અને આપણી સરકાર નહીં બને ત્યાં સુધી અત્યાચાર નહીં બંધ થવાના નથી. આ 2-3% વાણિયા બ્રાહ્મણોની પાર્ટીમાં કામ કરીને આ સમાજ ગુલામ બની ગયો છે. જ્યાં સુધી લાલુ પ્રસાદ યાદવ જેવાએ પાર્ટી બનાવી અને એનો સમાજ સુરક્ષિત છે, તામિલનાડુમાં સ્ટાલિને પાર્ટી બનાવી એનો સુરક્ષિત છે, તો કોળી ઠાકોર સમાજે પોતાની પાર્ટી બનાવીને સરકાર બનાવી જોઈએ. જ્યાં સુધી આ કામ નહીં કરીએ ત્યાં કોઈ પરિવર્તન નહીં આવે. અને કોઈ સમાજ માય કાંગલો નથી. હું 1818 ની વાત કરું છું. 1818 ને 1 જાન્યુઆરી 500 મહાર કોળી હતા અને 28,000 પેશવા બ્રાહ્મણો હતા. તને આપણને 18 ઉપરનો પ્રતિબંધ હતો. આપણે 18 ઉપર એકતા નહોતા અને એ તો અંગ્રેજોનું આગમન હતું. અંગ્રેજોએ આપણને 18 ઉપરની પરવાનગી આપ્યો અને પેશવા બ્રાહ્મણ આગળ આપણે ગયા કે તમે અમને શું આપશો? અને પેશવા બ્રાહ્મણે કીધું કે તમને ધૂળની માટી પણ નહીં આવે. અને 500 મહાર કોળીનો મગજ ગયો. એક રાત ને એક દિવસ યુદ્ધ આવ્યું અને 28,000 પેશવાને કાપી નાખ્યા. આ કોળી છે મારો. એટલે લડવા પણ જાણે છે અને રાજ કરવા પણ જાણે છે, પણ મતનો ઉપયોગ કરો. કોળી ઠાકોરની સરકાર બનાવો. અત્યાર કોળી સરકાર. વોટ હમારા, રાજ તમારા નહીં ચલેગા. રાજ હમારા, અબ હમારે. જ્યાં સુધી નહીં વાત કરીએ ત્યાંથી કોઈ નહીં બને. અત્યાર કોળી સરકાર, અત્યાર કોળી સરકાર. निकलो घर बाहरों से, जंग लड़ो बेईमानों से. निकलो घर बाहरों से, जंग लड़ो बेईमानों से. देश के गद्दारों के सामने लड़ना है. जय जय कोई समाज.